નાના બાળકો અવારનવાર રમતા રમતા કંઈક ને કંઈક વસ્તુ મોઢામાં નાખી દેતા હોય છે અને ત્યારબાદ કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે તેવો એક કિસ્સો રાજકોટમાંથી જ તાજેતરમાં સામે આવ્યો, જેમાં 1.5 મહિના પહેલા 2.5 વર્ષનો બાળક રમતા રમતા પથ્થર ગળી ગયો હતો અને આ પથ્થર બાળકની શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો। આ કારણે બાળકને 1.5 મહિનાથી કફ મળતો ન હતો। ધીમે ધીમે ઓક્સિજન લેવલ પણ ઘટવા લાગ્યું હતું। એક સમયે બાળકનું ઓક્સિજન લેવલ 70% થઈ જતા માતા પિતા ચિંતામાં મુકાયા હતા અને તુરંત બાળકને રાજકોટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો। રાજકોટની હોસ્પિટલમાં નિદાન કરતા પથ્થર શ્વાસનળીમાં ફસાયો હોવાનું માલુમ પડ્યું હતું। આથી ડોક્ટરે દૂરબીન વડે જટિલ સર્જરી કરી પથ્થર બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું હતું। 18 એપ્રિલે ઓપરેશન થયા પછી બાળકને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો। સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા બાળકને ગઈકાલે જ ડિસ્ચાર્જ આપવામાં આવ્યું। બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત ડોક્ટર હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં કેસ સામે આવ્યો હતો, જેમાં ખરેડીના કેતન સરેસિયાના 2.5 વર્ષના પુત્ર માધવને છેલ્લા 1.5 મહિનાથી ઉધરસ અને કફ મળતો ન હતો અને ડોક્ટરો પાસેથી તપાસ કરાવી અને રિપોર્ટ કરાવ્યા હતા, પરંતુ કોઈ જ ફરક ન જણાતા ફેફસાનો એક્સ-રે કરાવવામાં આવ્યો, જેમાં માલુમ પડ્યું કે બાળકની શ્વાસનળીમાં જમણી બાજુ છેક ઊંડે ફેફસાની નજીક કંઈક ફસાયેલ છે અને તેના જમણા ફેફસામાં બિલકુલ હવા જતી નહોતી। ફેફસામાં ચેપ પણ લાગી જતા બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। આથી ડોક્ટરે દૂરબીન વડે જટિલ સર્જરી કરી પથ્થરને બહાર કાઢ્યો અને બાળકને નવજીવન આપ્યું હતું। મારું નામ કેતન સરસિયા, ગામ ખેરડી। મારા છોકરાને 1.5 મહિનાથી કફની ને એવી તબલ હતી। પછી અમે ફોટો પાડ્યો। ઘણી ઠેકાણે આપણે આટા ગયા પણ ક્યાંય મેળે આવ્યું નહીં। આપણે અહીંયા ડૉક્ટર ઠક્કર સાહેબની ત્યાં વિદ્યાનગર મેઇન રોડ ઉપર, પછી ત્યાં કણે આવીને છોકરાને ઓપરેશન કરાવ્યું દૂરબીનથી। છોકરાનો પથરો કાઢી નાખ્યો, હાવ નોર્મલ, કોઈ વસ્તુ કાંઈ ઈજા નહીં, હાવ નોર્મલથી। છોકરાને અત્યારે ઘણું સારું છે। છોકરાનું નામ છે માધવ, 2.5 વર્ષ ઉંમર। અમે આભાર માની છીએ ડૉક્ટર ઠક્કર સાહેબને। મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે। હું છેલ્લા 22 વર્ષથી પણ વધારે સમયથી રાજકોટ ખાતે કાનના ગળાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું। તાજેતરમાં અમારી હોસ્પિટલ ખાતે એક અનોખો કિસ્સો આવ્યો, જેમાં ખાસ માતા પિતા માટે ચેતવણરૂપ કિસ્સો છે। 2.5 વર્ષનું બાળક માધવ સરેસિયા, ગામ ખેરડી, એના પિતા કેતનભાઈના જણાવ્યા પ્રમાણે છેલ્લા 1.5 મહિનાથી શરદી, ઉધરસ, કફ અને તાવની તકલીફ હતી। અનેક જગ્યાએ દવાઓ લીધી, ફરક ન જણાતા એક્સરે કરવામાં આવ્યો। એક્સરેમાં એવું માલુમ પડ્યું કે એ પથ્થર ગળી ગયો હતો। પછી કેતનભાઈએ કીધું કે 1.5 મહિના પહેલા રમતા રમતા પથ્થર મોઢામાં નાખી દીધો હતો। તાત્કાલિક દૂરબીન વડે તપાસ કરવામાં આવી। બાળકનું ઓક્સિજન 70% થઈ ગયું હતું। ઓક્સિજનનું પ્રમાણ એસ્પિરેટર ખૂબ ઘટી ગયું હતું। બાળકની હાલત ગંભીર થઈ ગઈ હતી। કફ વધારે હતો છાતીમાં, ન્યુમોનિયાની પણ અસર હતી। તાત્કાલિક ઓપરેશન માટે લઈ દૂરબીન વડે 1.5 મહિનાથી ફસાયેલો પથ્થર શ્વાસની દિવાલ સાથે ચોટેલો હતો, એ કાઢી આપવામાં આવ્યો છે। બાળકની હાલત અત્યારે સ્થિર છે, બાળક અત્યારે સ્ટેબલ છે એકદમ। પરંતુ ખાસ માતા પિતા માટે ચેતવણીનો કિસ્સો છે કે રમતા રમતા નાના બાળકો કંઈ પણ વસ્તુ આવી મોઢામાં નાખી દે તો કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જાય। એટલે બાળક શું રમે છે, ક્યારેક શું મોઢામાં નાખે છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બાળકને એકલું ના મૂકવું જોઈએ। થેન્ક યુ।